Part 1. An Act Play. Part 1. આ વિડિયો એક્ટિવ સ્ટડી સેન્ટર, હાટકેશ કોમ્પ્લેક્સ, બીજો માળ, છઠ્ઠી બારી, ભુજ દ્વારા બનાવવામાં આવ્યો છે. A one-act play is a short drama that consists of only one act or sequence. Unlike full-length plays, it does not have any intermissions or long breaks. એકાંકી નાટક one-act play વિશે માહિતી. એકાંકી નાટક એ એક ટૂંકું નાટક છે જેમાં માત્ર એક જ અંક અથવા ક્રમ સિક્વન્સ હોય છે. પૂર્ણ લંબાઈના નાટકોથી વિપરીત તેમાં કોઈપણ પ્રકારનો મધ્યાંતર એટલે કે ઇન્ટરમિશન કે લાંબો વિરામ હોતો નથી. સામાન્ય રીતે આખી વાર્તા એક જ સ્થળ અથવા દૃશ્યમાં આકાર લે છે. The entire story usually takes place in a single location or scene. સામાન્ય રીતે આખી વાર્તા એક જ સ્થળ અથવા દૃશ્યમાં આકાર લે છે. Because it is short, it focuses on just one main idea or a specific theme. It typically features a small number of characters to keep the plot simple. તે ટૂંકું હોવાને કારણે તે માત્ર એક મુખ્ય વિચાર અથવા કોઈ ચોક્કસ વિષય થીમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વાર્તાના પ્રવાહને સરળ રાખવા માટે તેમાં સામાન્ય રીતે પાત્રોની સંખ્યા મર્યાદિત હોય છે. The action in a one-act play starts quickly to grab the audience's attention. પ્રેક્ષકોનું ધ્યાન તરત જ ખેંચવા માટે એકાંકી નાટકની ઘટનાઓ ખૂબ જ ઝડપથી શરૂ થાય છે. Dialogue is the most important element because it reveals the characters and the plot. સંવાદો. સંવાદ એ આ નાટકનું સૌથી મહત્વનું પાસું છે કારણ કે તે પાત્રોના સ્વભાવ અને વાર્તાને સ્પષ્ટ કરે છે. Stage directions are used to guide the actors on how to move and express emotions. સ્ટેજ સૂચનાઓ. અભિનેતાઓએ સ્ટેજ પર કેવી રીતે હલનચલન કરવું અને લાગણીઓ કેવી રીતે વ્યક્ત કરવી તે માટે સ્ટેજ ડિરેક્શનનો ઉપયોગ થાય છે. આ વિડિયો એક્ટિવ સ્ટડી સેન્ટર, હાટકેશ કોમ્પ્લેક્સ, બીજો માળ, છઠ્ઠી બારી, ભુજ દ્વારા બનાવવામાં આવ્યો છે. The plot follows a basic structure, a beginning, a conflict and a resolution. તેની વાર્તા એક મૂળભૂત માળખાને અનુસરે છે. શરૂઆત, સંઘર્ષ અને અંતિમ નિરાકરણ. Every sentence and action must be meaningful because there is no time for extra details. Conflict is necessary to create tension and keep the story interesting. વધારાની વિગતો માટે સમય ન હોવાથી તેમાં દરેક વાક્ય અને દરેક ક્રિયા અર્થપૂર્ણ હોવી જોઈએ. વાર્તામાં જીવંતતા અને જિજ્ઞાસા જાળવી રાખવા માટે સંઘર્ષ અનિવાર્ય છે. These plays can last anywhere from 10 minutes to nearly an hour. આ નાટકોનો સમયગાળો 10 મિનિટથી લઈને લગભગ 1 કલાક સુધીનો હોઈ શકે છે. They are very popular in schools and community theatres because they are easy to stage. સ્ટેજ પર ભજવવા માટે સરળ હોવાથી તે શાળાઓ અને સામુદાયિક થિયેટરોમાં ખૂબ જ લોકપ્રિય છે. Writers often use this format to highlight a single powerful emotion or social issue. Even though it is brief, a one-act play aims to leave a lasting impression on the viewer. લેખકો અવારનવાર કોઈ એક પ્રબળ લાગણી અથવા સામાજિક મુદ્દાને રજૂ કરવા માટે આ પ્રકારના નાટકનો ઉપયોગ કરે છે. ભલે તે ટૂંકું હોય, પણ એકાંકી નાટકનો ઉદ્દેશ્ય જોનારના મન પર ઊંડી છાપ છોડવાનો હોય છે. A one-act play is like a short story concentrating on a single idea or emotion. The name one-act play itself explains its nature quite accurately. એકાંકી નાટક એક ટૂંકી વાર્તા જેવું છે જે કોઈ એક વિચાર અથવા લાગણી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એકાંકી નાટક વન એક્ટ પ્લે નામ પોતે જ તેની પ્રકૃતિને એકદમ સચોટ રીતે સમજાવે છે. In the first place, it is a play that is a story as acted instead of merely being read or told by a storyteller. પ્રથમ તો તે એવું નાટક છે જે વાર્તાકાર દ્વારા માત્ર વાંચવામાં કે કહેવામાં આવતી વાર્તાના બદલે અભિનય દ્વારા રજૂ કરવામાં આવતી વાર્તા છે. Secondly, it is different from the usual full-length plays, the plays of Shakespeare and others. Normally, the English plays have 5 acts, though there are plays like those written by Galsworthy which have 3 acts. બીજું,
તે સામાન્ય પૂર્ણ લંબાઈના નાટકો જેમ કે શેક્સપિયર અને અન્યના નાટકોથી અલગ છે. સામાન્ય રીતે અંગ્રેજી નાટકોમાં 5 અંક હોય છે, જો કે ગાલ્સવર્ધી જેવા લેખકોએ લખેલા નાટકોમાં 3 અંક હોય છે. As compared to these plays, a one-act play is short, but it is distinct and separate form and not merely shortened form. આ લાંબા નાટકોની સરખામણીમાં એકાંકી નાટક ટૂંકું હોય છે, પરંતુ તે માત્ર મોટા નાટકનો ટોંકાવેલ સ્વરૂપ નથી, પણ એક વિશિષ્ટ અને સ્વતંત્ર કળા પ્રકાર છે. As one critic says, the one-act play is an independent art form. Its special feature is unity, economy, shortness and adjustment as a whole. એક વિવેચકના જણાવ્યા મુજબ એકાંકી નાટક એ એક સ્વતંત્ર કળા સ્વરૂપ છે. તેની વિશેષતા એકતા, કરકસર, ટૂંકાણ અને સમગ્રતામાં સુસંગતતા છે. The usual duration of a one-act play is half an hour. Though in the one-act play, there may be one act only. There may be many scenes. એકાંકી નાટકનો સામાન્ય સમયગાળો અડધો કલાક હોય છે. જો કે એકાંકી નાટકમાં માત્ર એક જ અંક હોય છે, પરંતુ તેની અંદર ઘણા દ્રશ્યો હોય છે. As economy is one of the ruling principles of the one-act play, unity of place is observed. There is very little change in the scenes and the action of the play is almost continuous. કરકસર એટલે કે ઇકોનોમી એ એકાંકી નાટકનો મુખ્ય સિદ્ધાંત છે. તેથી સ્થળની એકતા જાળવવામાં આવે છે. તેમાં દ્રશ્યોમાં બહુ ઓછો ફેરફાર થાય છે અને નાટકની પ્રક્રિયા એટલે કે એક્શન